ગોપી તેલનું કંસોળું લઈને બેઠી વત તો તાળવે ઘહી ઘહી તેલ નાખી દે. અરે પણ કટલા ટોલા ગોપી, કટલા ટોલા તારા માથામાં. અરે પણ મારી ખોપરી તે તો બાળી નાખી. ઓય બાપા, બહુ બળે હો બાપા. એ તો ટાઈમસર માથું ધોતી હો તો. અરે મોટી બેન, ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે માથામાં ઘાસલેટ નાખીને દિવાહાળી સાપી દઉં. આ તો ગાંડા જેવી જ ન મટી. એની કરતા દોથો ભરીને ડીડીટી નાખને તો માથામાંથી ટોલાનો વંશ જ વયો જાય. અરે પણ આપણો વંશ રઝળી જાય એનું શું? અરે બેન, કેરોસીન ને ડીડીટી રેવા દે ને. રોજ બપોરે લીમડો ને અરીઠા ને એના એવા હાબુથી માથું ધોવાનું રાખ ને. હા મોટી બેન, પણ રોજ રોજ માથું ધોવું કેમ પોહાણ થાય? પણ હવે ક્યાં તાર હાહરાન ઘરે ભૂખ બળી છે? એ ભૂખ તો કાંઈ નથી, પણ મારા હાહુ ફળિયાને વશમાં જ ખાટલો ઢાળીને બેઠા હોય. હું માથું ધોઈને બહાર નીકળું ને તરત મોટી મોટી હોફડાવે કે બટા ગોપી વહુ, હજી અઠવાડિયું નથી છું માથું ધોયા ને. લ્યો બોલો, એ અઠવાડિયે એકવાર માથું ધોવો ને તો ટોલા હું ઈતવાય પડે. લે બેન, અત્યારે બપોર વસાળે કોને રીંગ વાગી છે? હશે કોક તારી જેવી ટોલાળી. લે, આ તો ભાઈની કાબરનો ફોન છે. એ હા, બોલ કાબર. અરે ફઈ, હજી તમે કાબર કાબર કરો છો? મારું નામ પાડવા તમે બેય ફઈ કેટલું બાંધ્યા હતા કા? ભોલી ફઈને મારું નામ આશા રાખવું છું, તમારે ઈશા રાખવું છું, અને ઈશા જ રાખ્યું. એ બટા, આ ગોપી ફઈ પાસે કોઈનું ન હાલે. એની હાહુ પાસે જ સીધી હાલે છે આ ટોલાળી. મને થયું લાવ ને ફઈને કોલ કરું. પેલા તમને કર્યો, પછી હવે ભોલી ફઈને કરવો છે. એ ભોલી ફઈને ફોન ન કરતી. કેમ? એ ભોલી ફઈ 4 દિવસથી મારા ઘરે આવ્યા છે. એ સત્યનારાયણની કથા કરી થી કે અમસ્તા જ આવ્યા છે ભોલી ફઈ? એ અમારા ગામમાં વૃક્ષારોપણ અને વાડીઓમાં ખેત તલાવડા કર્યા છે. બધાયના ઘરેથી બબે માણાને સેવા કરવા ફરજિયાત જવાનું હતું. તે મેં ફોન કરીને ભોલી ફઈને તેડાવી લીધા. કેમ, મારા ફુવા બારગામ ગયા છે? ના રે બટા, તાર ફુવા તો ગાડી લઈને જાતા હતા ને બારગામ, તે ગાડી સ્લીપ થઈને પડી ગયા, તે પગ ભાંગી ગયો છે, તે દવાખાને દાખલ થયા છે. અરે ફઈ, શું વાત કરો છો? અમને તો ખબર નથી. બાપાની બેન ફઈ અને વ્યવહારમાંથી ગઈ. કેમ ફઈ આવું બોલો છો? તો હું બોલું? તારા બાપાએ તો આપણા દાદાનું ખોડું લજવું. ન કોઈ દી આટો આવો કે ન કોઈ દી ફોન કરવો. લાય ફોન મને દઈ દે. કાબર, તાર બાપાને તો ઈ ખબર નહીં હોય કે ગોપી ફઈ ને ભોલી ફઈ જીવે છે કે નહીં. દાદા ને બા જીવતા હતા ને ત્યારે કોઈ પરબ પિયરમાં ન કર્યું હોય ને એવું નથી. વાંક તારા બાપનો નથી, પણ જ્યારથી તારી માના પગલા થયા છે ને ત્યારથી દીવા વાહે અંધારું થયું છે. ફઈ, એમાં મારા બાનો શું વાંક છે? તારા લગ્નની કંકોત્રી છપાઈ ગયું ને તોય તારો બાપો કંકોત્રી દેવા નથી આવ્યો. અમે બે ફયું તો હરિયો હિસવા હાટું બાંધી છે. ગોપી ફઈએ તારું નામ પાડ્યું છે ને તો ગોપી ફઈ જ હરિયો હિંચશે. ના રે ભોલી બેન, મોટા તમે છો. ભત્રીજી મારી એકની થોડી છે. હોનાનો નો પોગો ને તો બગસરાનો લઈ લ્યો. બધી વખતે મારે આડો પગ નથી કરવો. ગામને શું લાગે કાબરને એક જ ફઈ છે? જડ તો તમારે જ વાહવાની છે ને હરિયો તમારે જ સીસવાનો છે. અરે ગોપી, તું તો મોટી રમતિયાળ નીકળી હો.
કાબરનું નામ પાડીને ધામેણામાં ભગરી પાડી તું લઈ આવી. હવે પાછું વાળવાનું આવ્યું તો ધોહરું મોટી બેનને ખંભે નાખ્યું હો. વાહ રે વાહ. ફઈ મારે પાર્લરમાં જાવું છે, મોડું થાય છે, હું ફોન મૂકું. એ હા બટા હા. તારે કે મારે એકેન કંકોત્રી તો આવી નથી અને આપણે બે હરિયો હિંસવા હાટું તાણાવાળી કરી છે. એ ભાઈ કંકોત્રી આપવા ન આવે ને તો કાંઈ નહીં. આપણે કાકા બાપાના બધા ભાઈઓને કહી દેવાનું છે કે અમે બે બેનું ન આવી ને તો તમારે કોઈને નથી જવાનું, અને જાવ ને તો અમારા હમ છે. આપણને ન બોલાવે ને તો કાંઈ નહીં. આપણે શું કામ એનો વરો બગાડવો જોઈએ? આપણને નહીં ભાળે ને તો ગામ આફડું એની વાતું કરશે. પછી ભલે ને ભાભીના મામેરી આવે ને ત્યારે માં હાથું કૂટી કૂટીને ભલે ને રોતી ઈ જ લાગણી છે ઈ. મેં તો બ્લાઉઝ કે હાડીના ફોલ્ટીસ કાંઈ કરાયું નથી. કંકોત્રી આવે ને પછી જ સિલાઈના ખર્ચા કરવા. મારેય પાર્લરમાં જઈને વાળ સીધા કરાવવા છે, પણ નોતરું આવે ને પછી જ. એ પેલા માથામાં ટોલા પીડાશ ને એનું કાંઈક કર. અરે ભાઈ ભાભી, તમે હો વરોના થવાના છો, તમને જ યાદ કરતા થા. આવો આવો બેહો. હવે નિરાત થઈ તને કાબરની બા? શેની નિરાત? અરે અઠવાડિયાથી ઉપાડો લીધો તો. બીજે ક્યાંય જવાય કે ન જવાય, પણ બેનું ઘરે તો જાવું જ પડશે. તે ઉપાડો તો લવ જ ને. હું હારે આવી ત્યાં સુધી તમારા બાપાના ખેતર મારી નણંદુએ જીવતા રાખ્યા છે. ડેલાના 12 હાથે તોરણ મારી નણંદુએ બાંધ્યા છે. તમારા નાનપણમાં બા ગુજરી ગયા ને તો તમને રમાડી ભણાવી અને આ બેનુએ તમને મોટા કર્યા છે. મારા હાહુની ગરજ મારી નણંદુએ હારી છે. ખોટી વાત હોય તો કયો કાબરના બાપા? ખોટું હોય તો કયો કાબરના બાપા? આપણો પ્રસંગ આપણે ઘરે બેનું દીકરીઓ અને ફઈ હોય ને તો જ પ્રસંગ દીપી ઉઠે. મારા પિયરિયાથી પ્રસંગ ઉજળો ન લાગે, પણ તમારા કાકા બાપાના બધા ભારું ભેગા થયા હોય ને તો પ્રસંગ ઉજળો લાગે. તે તને એમ છે કે મને કઈ ખબર જ નથી પડતી. હું કાંઈ મારી બેનોના ઉપકાર ભૂલી નથી ગયો. બાપાના ઘરે, ગુરુના ઘરે અને ગામના મંદિરે આદરેલા જગનમાં દીકરીઓને નોતરાની વાત ન હોય. હા કાબરની બા, દરેક ઘરે દીકરીઓને એટલો જ અધિકાર હોય જેટલો દીકરાને હોય. એવું ન હોય ભાઈ. તને યાદ છે ને પાર્વતીજી વગર નોતરે એન બાપાના ઘરે ગયા તા તો ન્યા એને કુંડમાં સમાધિ લેવી પડી હતી. બેન ઈ પાર્વતીજી હતા, આખા જગતની માં જગદંબા હતા. એના પિતાજી દક્ષ પ્રજાપતિનો નાશ કરવા શિવ પ્રભુજીએ લીલા કરી હતી. આપણે પામર માનીએ ઈશ્વરીય લીલાનું અનુકરણ ન કરાય. તમે બેન દીકરીઓ પિયરમાંથી આશીર્વાદ સિવાય લઈને કઈ જાવ છો? ઘરના દરવાજે જ્યાં તમે હિંચકા બાંધીને હિંચક્યા થા, ઘરની બહાર હાકે તમે જ્યાં આસોપાલવના તોરણ બાંધ્યા હતા, જે ધૂળમાં તમે 7 કુકરી રેમ્યા હતા, જે શેરીઓમાં જયા પાર્વતીના વ્રત કર્યા હતા અને કાંટાળી બોડિયુંના બોર વીણીને ખાધા હતા, ગામની તળાવની પાળે કુલર બનાવીને કીડિયારું પૂર્યું છે બેન તમે. તમને યાદ છે બેન કીડિયારું પૂરવા જતા ત્યારે તમે કયું ગીત ગાતા? દાદા જોને દાતડું મારે સિંગ લેવી છે, સિંગ લેવી છે મારે સિંગ લેવી છે, દાદા જોને દાતડું મારે સિંગ લેવી છે. તમને બધા કેમ ગીત આવડે છે? તમે આરે કીડિયારું પૂરવા જાતા? ના રે ના, અમે તો બધા છે ને નાના નાના છોકરાઓ પૌડા ખાવા જાતા. એમાં મોટી બેનના જુવારા તો આખા ગામમાં સૌથી મોટા હોય.
એમાં આપણે ગઢી માએ વણેલા નાગલા. પછી બેનું પૂજા કરવા જચ્યું ને ત્યારે અમે હારે પાણીના લોટા ઉપાડવા હારે જાતા. હાચી વાત છે. હા ભાઈ, ત્યારે કેવી મજા આવતી કા. આ બધું કાને સાંભળેલું નહીં, નજરે જોયેલું છે કાબરની બા. તને શું ખબર હોય ગોર કેમ પૂંજાય ને નાગલા કેમ ચડાવાય? આહાહાહા, તમારા ગામમાં જ ગોરમાં પૂંજાતા હશે, અમારા ગામમાં નહીં પૂંજાતા હોય. એ કાબરના બાપા આખા ગુજરાતમાં ગોરમાં પૂંજાય છે. આ 5 આંગળીએ ગોરમાં પૂંજાશ ને અને નાગલા ઉડવા નથી દીધા ને એટલે તો મારા પાન્યા તમારી હારે પડ્યા. નકર તો મારા બાપાએ લંકાના હરે નો હારે વળાવી હોત. હાવ સાચી વાત છે હો તારી કાબરની બા. એ આ બધી જૂની વાતો ઉખેડીને બેનુને તમે રોવરાવશો કે પછી નોતરાઈ દેહો? એલા લે, આપણે તો જો ભૂતકાળમાં ખોવાઈ ગયા. જો ગોપીબેન, ભોલીબેન, તમારે હાગમ તે અઠવાડિયું અગાઉ આવી જવાનું છે. તમારા દુસાણા, તમારા દેરિયા જેઠિયા જેને હોંપવા હોય ને એને હોંપી દેજો. જો મોટી બેન, ગાદલા ગોદડાના કબાટની અને ઘરેણાના કબાટની ચાવી તમારી કેડે રાખવાની. લોઢાના કબાટ અને બીજા કબાટની ચાવી ગોપીબેન તમારે રાખવાની. તમાર બે બેનુએ એક હળીના 2 કટકાય કરવાના નથી. 3 ટાઈમ ખાવું પીવું અને ઊભા ઊભા ઓર્ડર જ ફાડવાના છે. મારી બેનો, મારો પ્રસંગ તમારે માથે ઊભા રહીને જ પાર પાડવાનો છે. કાબરની બા, હવે આપણે નીકળશું. અરે મારા વીરા, અહીંયા આવ્યો છે ને જમવા નહીં બેહે? અરે હજી તો કન્યાની ફઈને જ નોતર્યું છે. હજી આપણા ફયું, બાપાની ફયું, આ બધાને નોતરવાના તો બાકી છે. આપણા બાપાની ગેરહાજરી છે એટલે આપણી ફયું નહીં તે ખોટું ન લાગવું જોવે ને. બે બેનુની કંકોત્રી જો મૂકી જ છે અહીંયા, અને વેલાસર પોગી જાજો હો બે બેનું. હાલો તો બેનું, અમે જાઈ હો હવે. હજી અમારે ઘણે ઠેકાણે જવાનું બાકી છે. મારો ભાઈ તો રામ સરીખો છે. મારી ભોજાઈ તો સીતાજીનું રૂપ નીકળ્યા. બેન, આપણે હવે ગીત પાકા કરવા પડશે ને. એકાદું ગીત તો ગાઈ લે લગનનું. માંડવડે રે કાંઈ ઢાળો ને બાજોથી કે ફરતી મેલો ને કંકાવટી તેડાવો રે મારે આશા પરીના જોશી કે આજ મારે લખવી છે કંકોતરી. મિત્રો, અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કમેન્ટ પણ કરજો. ધન્યવાદ.